Hi, કેમ છો બધા? So, I am live again today on my page. So, today is Saturday, time check is 11:20 PST. Wherever you're watching from, please comment me, and wherever you're watching from replay, comment જરૂરથી કરજો. So, that way I know મારો લાઈવ ક્યાં સુધી પહોંચી રહ્યો છે. અને આજનો મારો ટોપિક છે, આજે અમારી ચેલેન્જીસનો 5th ડે છે. સો એના માટે હું આ લાઈવ લઈને આવી છું. સો બિફોર એન્ડ આફ્ટર. સો ફર્સ્ટ ઇઝ હુ વોઝ I before I started this business. So સ્ટાર્ટિંગમાં I was the person had a dream પણ એક્શન લેવા માટે હેઝિટેટ હતો. મને હેઝિટેટ હતી બિકોઝ આ જે વર્ક છે ઓનલાઈનનું એ મારે એક લાઈક ઇટ્સ રિયલી ડિફરન્ટ વર્ક દેટ આઈ હેવ ટુ સ્ટાર્ટ. રિસ્પોન્સિબિલિટી, રૂટીન અને સ્ટેબિલિટીમાં બિઝી હતી, પણ અંડરથી વધારે ફ્લેક્સિબિલિટી અને ગ્રોથ વિચારતી હતી, કારણ કે હું મારી જાતને પાછળ રાખતી હતી અને બીજું બધું આગળ રાખતી હતી. તો મારી અંદર એક એવો કોન્ફિડન્સ હતો, પણ મેં એને લાઈક એક્સેપ્ટ ન કર્યો હતો. સો દેટ આઈ એક્સેપ્ટેડ. સેકન્ડ ઇઝ વોટ વેર માય બેનિફિટ્સ. તો મને એવું લાગતું હતું કે સક્સેસ થવા માટે પરફેક્ટ ટાઈમ, પરફેક્ટ ઇન્ફોર્મેશન કે પછી લાઈક કોન્ફિડન્સ વધારે હોવો જરૂરી છે. પણ મને લાગતું હતું કે બધું ક્લિયર થયા પછી પણ શરૂઆત કરવી જોઈએ. નોટ રાઇટ નાઉ. આઈ નીડ ટુ બી ક્લિયર એવરીથિંગ. હું એવું માનતી હતી કે બિઝનેસ એ લોકો માટે છે જે લોકો ખાસ કરીને ટેલેન્ટેડ છે કે કોઈક મોટું નેટવર્ક અથવા તો મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય. સો ધીસ બિઝનેસ હેઝ નથિંગ એનીથિંગ લાઈક દેટ. સો થર્ડ ઇઝ વોટ વોઝ આઈ અફ્રેડ ઓફ. મને પબ્લિકલી ફેલ થવાનો ફિયર લાગતો હતો કે લોકો શું કહેશે, એ ફિયર હતો. સ્ટાર્ટ કરી અને તરત રિઝલ્ટ ન મળ્યો તો શું? ટાઈમ બગડી જશે તો? મિસ્ટેક થશે તો? આ વિચાર મને રોકતા હતા. ફોર્થ ઇઝ વોટ ઓલમોસ્ટ સ્ટોપ્ડ મી. ઓવર થિંકિંગ એ મને ઓલમોસ્ટ રોકી રહ્યું હતું. હજુ હું રેડી નથી એવો એક વિચાર કશેક ને કશેક સ્ટોપ કરતો હતો. બીજા લોકો સાથે લાઈક કમ્પેરિઝન કરવું એ પણ મોટી અડચણ કે એક સ્ટોપ સાઇન હતી. સર્ટેનલીની રાહ જોવી એ લાઈક મારી સૌથી મોટી ભૂલ બની શકતી હતી. સો આઈ ડિડન્ટ વેઇટ ફોર એનીથિંગ. આઈ ડિડન્ટ કમ્પેર માય સેલ્ફ ફોર એનીવન એલ્સ. વોટ આઈ હેડ ઇન માય fear, that my fear made me to do something with 0% confidence. So I started with 0% confidence, and today I am running this business successfully, gained so much confidence and so much technique to do this business or change myself. So fifth is what has changed now. હવે મને લાઈક એટલું સમજાયું કે ક્લેરિટી એક્શન લીધા પછી આવે છે, પહેલાં નથી આવતો. કોન્ફિડન્સ પ્રેક્ટિસથી બને છે. હું હવે પરફેક્શન પાછળ નહીં, કન્સિસ્ટન્સી પાછળ રહું છું કે ગ્રોથ માટે થોડી ડિસ્કમ્ફર્ટ જરૂરી છે, એ એક્સેપ્ટ કરી લીધું છે. સૌથી મેઇન, હવે હું મારા ઉપર ટ્રસ્ટ કરું છું અને I am learning on my way day by day everything new skills. So જો તમે પણ આજે એ સેમ જગ્યા પર છો જ્યાં હું ક્યારેય હતી, તો રિમેમ્બર, સ્ટાર્ટ પરફેક્ટ હોવું જરૂરી નથી. સ્ટાર્ટિંગ ઇઝ બસ ખાલી સ્ટાર્ટ કરવું જરૂરી છે. જે વર્ઝન તમે બનાવવા માંગો છો એ તરફનું એક નાનું સ્ટેપ આજે લો. રેડી ફીલ થવાની રાહ ન જુઓ. ચેન્જ એક દિવસમાં નથી આવતું, પણ એક ડિસિશનથી જરૂર આવે છે, જે મેં લીધું અને હવે તમારો ટાઈમ છે આગળ લેવાનો. હું પણ પરફેક્ટ ન હતી.
હું પણ રેડી ન હતી, પણ મેં સ્ટાર્ટ કર્યું અને એ જ બધું આજે મારી લાઈફ બદલી રહ્યું છે. એન્ડ આઈ એમ ચેન્જિંગ ટુ. તમને શું રોકી રહ્યું છે? વોટ ઇઝ સ્ટોપિંગ યુ? ફિયર, ઓવર થિંકિંગ કે હજુ ટાઈમ નથી એવો વિચાર? રાઈટ? સો કોમેન્ટમાં લખજો જરૂરથી તમારો ક્વેશ્ચન શું છે. વોટ ઇઝ સ્ટોપિંગ યુ ટુડે? I will read and I will answer you. And if you want to start something today, matches today's life or today's world, start this business. Opportunity giving you so much. જે વિચાર્યું ન હશે તેના કરતાં પણ વધારે આપશે. સો કોમેન્ટમાં લખજો વોટ ઇઝ સ્ટોપિંગ યુ. તમારો ફિયર, ઓવર થિંકિંગ કે પછી 0% કોન્ફિડન્સ. And see you tomorrow with one more topic. Thank you for watching my live. See you inside. Thank you. Bye.